ભાદરવા અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભાદરવા તથા તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં અભ્યાસ કરતા તમામ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે યોજાયેલો વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમ અત્યંત ઉત્સાહભર્યા અને આનંદમય વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો છે. આ સુંદર અને પ્રેરણાદાયી આયોજન શ્રી ચેહર જોગણી માતાજી તથા શ્રી આનંદેશ્વર મહાદેવ તીર્થ ભાદરવા દ્વારા કરવામાં આવ્યું. સંસ્થા દ્વારા વર્ષોથી અવિરતપણે ચલાવવામાં આવતી આ સેવાની પરંપરાને આ વર્ષે પણ ઉત્સાહભેર આગળ ધપાવવામાં આવી હતી. માતાજીની પવિત્ર પ્રસાદી સ્વરૂપે વિદ્યાર્થીઓને શિક્ષણ સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત પૂજ્ય મહંત શ્રી રમેશજી મહારાજજી અને પૂજ્ય મહંત વિજયજી મહારાજજીના વરદ હસ્તે વિદ્યાર્થીઓને નોટબુક અર્પણ કરવામાં આવી હતી. મહંતશ્રીઓએ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ પાઠવ્યા હતા. આ સુવર્ણ તકનો લાભ લેવા માટે ભાદરવા અને આસપાસના અંતરિયાળ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, દીકરીઓ, ભાઈઓ તેમજ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. નોટબુક મેળવીને બાળકોના ચહેરા ઉપર એક અનોખો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. ધાર્મિક સંસ્થા દ્વારા કરવામાં આવેલી આ પ્રશંસનીય પહેલ આગામી સમયમાં આ પંથકના ગ્રામીણ અને મધ્યમ વર્ગીય પરિવારોના બાળકોને તેમના ઉચ્ચ અભ્યાસમાં ચોક્કસપણે આર્થિક રીતે મદદરૂપ અને કારકિર્દી ઘડવામાં પ્રેરણાદાયી નીવડશે. સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનોએ સંસ્થાની આ શૈક્ષણિક સેવાની ઉમદા પ્રવૃત્તિને બિરદાવી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આકાશભાઈ પરમાર એમનો પણ વટ પરિવારનો કેસ ઉડાડીને આપણે સૌ વિદ્યાર્થીઓ તાળીઓથી અભિવાદન કરીશું, સ્વાગત કરીશું. તાળીઓ વગાડી આપણે સૌ અભિવાદન વ્યક્ત કરીશું. નર્મદાનગર સરપંચ, ડેપ્યુટી સરપંચ પુષ્પકસિંહ વાઘેલા તેમજ જે આચાર્યો, પ્રિન્સિપલ શ્રીઓ છે તેઓ પણ ઝડપથી ઉપસ્થિત થાય. કન્યા શાળા આચાર્ય એવં વિશ્વવંદનીય પૂજ્ય ગુરુદેવ શ્રી વિજયજી મહારાજજી અને સતના દરબાર દ્વારા પ્રથમ પહેલા આપણી વચ્ચે જે અતિથિશ્રીઓ ઉપસ્થિત છે એમનું સ્વાગત, અભિવાદન આપણે કરીશું.